નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસના સોમવારે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પ્રખ્યાત મહાદેવના મંદિરમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 2 લોકોના ભોગ લેવાયા છે, જ્યારે આશરે 30ની આસપાસ ભક્તો ઘાયલ થઈ ગયા હતા। જલાભિષેક દરમિયાન અચાનક જ વીજ કરંટ લાગવાથી ભાગદોડ મચી ગઈ હતી અને આ હૃદયદ્રાવક ઘટનામાં 2 ભક્તોના જીવ ગયા હતા। જો કે આના અગાઉ ગઈકાલે એટલે કે રવિવારે સવારે પણ હરિદ્વારના પ્રખ્યાત મનસાદેવી મંદિરમાં પણ નાસભાગની ઘટના બની હતી। તો ચાલો જાણીએ કે આ દુર્ઘટના કેવી રીતે બની હતી અને તેમાં શું થયું હતું। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે હાલ તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેથી દેશભરમાં શિવ ભક્તોનો મહાસાગર વહેતો જોવા મળી રહ્યો છે। દેશના ખૂણે ખૂણે મહાદેવના મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આજે શ્રાવણ માસના સોમવારે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ચીસોથી ગુંજી ઉઠ્યા હતા, કારણ કે અહીંયા જે દુર્ઘટના બની હતી તેના કારણે ત્યાં હાજર તમામ ભક્તો ભયભીત થઈ ગયા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવની પૂજા કરવા માટે ગત રાતથી જ ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને એ દરમિયાન ભક્તોની વિશાળ ભીડની વચ્ચે રાત્રિના 12 વાગ્યા પછી જલાભિષેક શરૂ થઈ ગયો હતો। આ દરમિયાન લગભગ 2-3 વાગ્યાની આસપાસ મંદિર પરિસરમાં અચાનક જ કરંટ ફેલાઈ ગયો હતો અને કરંટ ફેલાવાને કારણે નાસભાગ મચી ગઈ હતી। આ ઘટના દરમિયાન ભક્તોમાં ગભરાટ જોવા મળ્યો હતો। લોકો ચીસોની વચ્ચે આમ તેમ દોડવા લાગ્યા હતા, જેમાં 2 શ્રદ્ધાળુઓના પણ જીવ ગયા હોવાના મીડિયામાંથી અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે। ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ ફોર્સ પહેલાથી જ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો હતો। એવા અહેવાલ મળી રહ્યા છે કે જે 2 શ્રદ્ધાળુઓના જીવ ગયા છે તેમાં એક લોનિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુબારકપુરા ગામના રહેવાસી 22 વર્ષીય પ્રશાંત અને અન્ય એક શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે। આ બંનેને સારવાર માટે ત્રિવેદીગંજ CHCમાં લાવવામાં આવ્યા હતા। જોકે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે મંદિર પરિસરમાં ભેગા થઈ ગયા હતા। આ દરમિયાન એક કપિરાજ વીજળીના વાયર પર કૂદી પડ્યો હતો અને આના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો। વાયર પડતાની સાથે જ વીજ કરંટ શેડમાં ફેલાઈ ગયો હતો અને આના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી। મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ દળ તહેનાત હતું, પરંતુ આ દુર્ઘટનાની જાણ થતાં વધુ પોલીસ મોકલવામાં આવી હતી। આ દુર્ઘટનાની જાણકારી મળતા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સ્થળ પર પહોંચી ગયા હતા। આ સિવાય એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે જ્યારે આ દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને જાણકારી મળી હતી, તેમજ તેમને જીવ ગુમાવનારના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। CMએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં જોડાવાના આદેશ આપ્યા હતા, તેમજ આ દુર્ઘટનામાં ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ નિર્દેશ કર્યો હતો। જોકે ખબરો એવી મળી રહી છે કે આ ઘટના પછી ઔસનેશ્વર મહાદેવ મંદિરની સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે। આ ઘટના પછી મંદિરમાં આવેલા લોકો નિયમિત રીતે દર્શન અને પૂજા કરી રહ્યા છે। આ ઘટના કેવી રીતે બની હતી તે અંગે હજુ પણ તપાસ ચાલુ છે। મહત્વનું છે કે પુરાતત્વ વિભાગના જણાવ્યા પ્રમાણે ઔસનેશ્વર મહાદેવ મંદિર લગભગ 450 વર્ષ જૂનું હોવાનું કહેવાઈ રહ્યું છે અને 2.5 એકર વિસ્તારમાં ફેલાયેલું છે। આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન અને પૂજા કરવા આવતા હોય છે। જોકે આના અગાઉ એક દિવસ પહેલા એટલે કે રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસાદેવી મંદિરમાં પણ ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 6 લોકોના જીવ ગયા હતા। મીડિયામાંથી એવા અહેવાલ સામે આવ્યા છે કે કાવડ યાત્રા પછી રસ્તો ખુલ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને ભીડના કારણે અરાજકતા સર્જાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા। વહીવટીતંત્રે જણાવ્યું છે કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાગદોડના કારણોની પાછળ તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે। આની સાથે જીવ ગુમાવનારના પરિવારજનોને તેમજ ઘાયલોને સહાયતા આપવાની જાહેરાત કરી છે। સમાચાર એવા સામે આવ્યા છે કે હરિદ્વારના કલેક્ટર મયુર દીક્ષિતે મીડિયા સામે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે મંદિરમાં નાસભાગ થઈ ગઈ હતી। અત્યાર સુધી અમને જાણકારી આપવામાં આવી છે કે 6 લોકોના જીવ ગયા છે।
જેમાં 4 ઉત્તર પ્રદેશના છે, 1 બિહારના છે અને 1 ઉત્તરાખંડના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિરમાં નાસભાગ થવાના કારણે અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ઉત્તરાખંડ SDRF, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સંબંધમાં નિરંતર સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છું. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માતા રાની તમામ શ્રદ્ધાળુઓ સકુશળ રહે તેવી પ્રાર્થના. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાગદોડના કારણોની પાછળ મેજિસ્ટ્રીયલ તપાસના પણ આદેશ આપ્યા છે. આની સાથે જ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોને તેમજ ઘાયલોને સહાયતા આપવાની જાહેરાત કરી છે. જીવ ગુમાવનારના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયતા રકમ જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ એવા રિપોર્ટ મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું અને જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ દુર્ઘટનામાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો બીજી તરફ આ અંગે DM મયુર દીક્ષિતે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકો ઇલેક્ટ્રિક વાયરની મદદથી ઉપર ચડી રહ્યા હતા અને પછી અચાનક જ એક અફવા ફેલાઈ ગઈ હતી. કોઈએ એવી અફવા ફેલાવી હતી કે ઇલેક્ટ્રિક વાયરમાં વીજ કરંટ છે અને પછી ભાગદોડ મચી ગઈ હતી. મહત્વનું છે કે શ્રાવણ મહિનાના કારણે હરિદ્વારમાં શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો શિવ મંદિરોમાં જળ ચઢાવવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે આવામાં ગઈકાલે સવારે એટલે કે રવિવારે સવારે પણ મનસા દેવી મંદિરમાં જળ ચઢાવવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઉપરથી વરસાદ પડી રહ્યો હતો. આના કારણે રસ્તો પર પાણી હોવાથી તે પણ લપસણો થઈ ગયો હતો. જ્યારે મંદિર તરફ જવાનો રસ્તો ઊંચાઈ પર અને ઢાળવાળો અને સાંકડો છે, તેથી ભાવિક ભક્તોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ કાબુની બહાર ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી. આ સિવાય SSPએ મીડિયાને જણાવ્યું હતું કે હાલ દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અને આ બંને અધિકારીઓએ એટલું જરૂર કહ્યું છે કે સચોટ જાણકારી અને તપાસ બાદ જ શું કારણ હતું તે સામે આવશે. તો બીજી તરફ ઉત્તરાખંડ સરકારે આ દુર્ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપી દીધા છે. આ વિશે જાણકારી આપતા CM ધામીએ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અફવા કેમ ફેલાઈ, કેવી રીતે ફેલાઈ તેની તપાસ થઈ રહી છે અને જે પણ તેમાં દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને તમામને સંભવ મદદ કરવામાં આવી રહી છે. એટલે કે પહેલા તો ઉત્તરાખંડના મનસાદેવી મંદિરમાં આવી હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી, જેના પડઘા તો હજુ શાંત થયા નથી કે ત્યાં જ હવે ઉત્તર પ્રદેશમાં બારાબંકી સ્થિત અવસનેશ્વર મહાદેવ મંદિરમાં પણ નાસભાગના સમાચાર સામે આવ્યા છે. કમનસીબે આ બંને દુર્ઘટનામાં કેટલાક ભક્તોના જીવ પણ ગયા છે, જેના કારણે શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.